થોડા દિવસોમાં વરસેલા મુશળધાર વરસાદથી બનાસકાંઠા જિલ્લાના રોડ રસ્તાને ખૂબ જ નુકસાન થયું છે। પાલનપુરમાં વરસેલા ભારે વરસાદને કારણે લડબી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ તો નદીના એ જ પાણીથી સલેમપુરા વેડંચા વચ્ચેનો કોઝવે સંપૂર્ણપણે ધોવાઈ ગયો। નદીના પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા 7 ગામને જોડતો કોઝવે ધોવાઈ ગયો। આરસીસી કરેલું કામ પણ તૂટી ગયું, જેથી 7 ગામને જોડતા રસ્તા પરનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। ગ્રામજનોએ હલકી ગુણવત્તાની કામગીરી કર્યાનો આરોપ લગાવતા કહ્યું કે દર ચોમાસામાં કોઝવે ધોવાઈ જાય છે। આરએનબી વિભાગ તરફથી યોગ્ય કામગીરી ન કરવામાં આવતા કોઝવે વારંવાર ધોવાઈ જાય છે, જેને લીધે 7 ગામના નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે। ગ્રામજનો કોઝવે ઉપર કન્વર્ટ બોક્સ મૂકી અને યોગ્ય કામગીરી કરવાની માંગ કરી છે। સલેમપુરાથી વેડંચાનો આ માર્ગ ઉપર નળબી નાળું છે। એ નળબી નાળું કાલે વરસાદ પાલનપુરમાં બહુ વધારે વરસાદ આવવાના કારણે નળબી નાળું તૂટી ગયું છે। સરકારે 2-3 વાર રિપેરિંગ ખાલી ઠીકડા મારે છે। એક ઠીકડા એટલે હાવ નોર્મલ એક ટર્બો આવે ને એક જીસીબી આવે, 2 ખાલી લેવલ કરીને જતા રહે છે। 2-3 વખત સરકારે રમાકડા જેમ રમાડીને જતી રહે છે। સરકારને કંઈ કામ કરવું નથી। પાલનપુરના અંદર થોડો પણ વરસાદ 2 ઇંચ જેવો વરસાદ નોર્મલ વરસાદ આવે તો પણ નાળું તૂટી જાય છે। કાલ આખો દિવસ પ્રાથમિક શાળાની નિહાલ પણ અમારી બંધ હતી। જે આજની પ્રાઇવેટ સ્કૂલોની જે બસો આવે છે એ પણ બસો નથી આવી શકી। ગામનું દૂધ હતું, જે સલેમપુરા ગામનું દૂધ છે એ પણ બહાર વેડંચા પણ નહોતું પહોંચી શકતું। જે ગામના વ્યક્તિ પણ છે એમને પણ પાલનપુર જે નોકરી કરતા હોય નોકરિયાત છે બધાને કાલ પૂરો દિવસ ઘરે રહેવાનો વારો આવ્યો હતો। અમારી સરકારથી એક જ રજૂઆત છે કે કાયમી માટેનો આ નિકાલ કરે અને આ જે બોક્સ નાળું કરવાની વિનંતી કરીએ છીએ સરકારને, એ સરકાર પૂરું પાડી શકે। સલેમપુરાથી વેડંચા જવાના રસ્તા ઉપર જે નાળું બનાવેલું છે તે 2024-25 ને 25માં રિપેરિંગ કર્યું તો તૂટી જાય છે। કોઈ કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે અને પાલનપુરમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો તો અહીંયા નાળા ઉપર 5 ફૂટ પાણી હતું તો કોઈ ચાલી શકે તેમ જ નહોતું। મુશ્કેલી બહુ જ એટલે ખૂબ જ તકલીફ હતી। એમ ગામમાં કોઈ ચા પાણી નાસ્તો ને કોઈ વસ્તુ લેતા મળે વસ્તુ જવાની કોઈ શક્યતા જ નથી। એમ એટલે લોકો બહુ ડરતા હતા આનાથી। એટલે તાત્કાલિક ધોરણે સરકાર પગલાં લે એવી વિનંતી કરું છું। 10 ગામોનો જોડતો રસ્તો છે અને આટલો રસ્તો છે પાલનપુર જવા માટે વેડંચા થઈને, બીજો કોઈ રસ્તો જ નથી અમારે। રજૂઆત તો કરી, જિલ્લા પંચાયતનો કરી, તાલુકા પંચાયતનો કરી, કોઈ સાંભળતું જ નથી અમારું।